હેલો ફ્રેન્ડ્સ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે એડવાન્સ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, જે તમારો લાસ્ટ જે પેપર છે અકાઉન્ટિંગનું તેના માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક જે યુનિટ 3 છે ઓલરેડી આપણે અપલોડ કરી લીધું છે, પણ એ તમે ખાસ જોઈ લેજો. એમાં પ્રેક્ટિસ કરજો, એટલે તમને આકૃતિની પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. બાકી કાંઈ સમ નથી, મેં તમને આપેલો એ ટાઈપનો સમ આવશે. અને અત્યારે જે યુનિટ 2 છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનાવેલું છે, અને આ જ ટાઈપનો સમ પૂછાશે. હવે આ ચેપ્ટર તો એના કરતાંય સહેલું છે. જે તમે ત્રીજું ચેપ્ટર કરશો ને યુનિટ 3, એના કરતાં પણ આ ચેપ્ટર સહેલું છે. ચલો આપણે શરૂઆત કરીએ. બીજી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો, જો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક વાત કહું છું કે જો તમારે એમકોમ સેમિસ્ટર 4માં અકાઉન્ટિંગના જે બધા લેક્ચર આવે છે, મીન્સ કે આપણે તમારે એમકોમ સેમિસ્ટર 4માં તમારે બધા અકાઉન્ટના વિડીયો છે એ લેક્ચર જોતા હોય તો ખાસ કરીને તમે કોમેન્ટમાં જાણ કરજો. જો તમે હા કોમેન્ટમાં કરશો તો આપણને આઈડિયા આવશે. અને હા, હવે આપણે એ જે સેશન છે દર ટૂંકમાં અત્યારે 15 દિવસનું વેકેશન રાખશું, એટલે કે ડિસેમ્બર મહિનો આવશે ત્યારે આપણે સ્ટાર્ટ કરશું. અને હા, એમાં એવરી એક જ ડે આપણે ફિક્સ કરશું કે ડેઇલી સેટરડે એક લેક્ચર આપણે આવી રીતે અરેન્જ કરી શકીએ છીએ. અને હા, જે લોકોને આ ટાઈપના વિડીયો લેક્ચર જોવા હોય તો જે આપણે SGC નામની એક એપ્લિકેશન છે, એમાં તમને અકાઉન્ટના અને જે કાંઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટ હશે એના તમને ત્યાં વિડીયો લેક્ચર છે અટેન્ડ કરી શકશો. તો આપણે ડિસેમ્બર મહિના પછી આપણે એવું આયોજન ગોઠવેલું છે. તો જે લોકોને જોડાવવું હોય એ લોકો SGCની સાથે જોડાઈ જજો, અને જેથી કરીને તમને આ બધા લેક્ચર છે એ તમે અટેન્ડ કરી શકો છો. અને ત્યાર પછી તમે જે લાસ્ટમાં તૈયારી કરો છો તો એવી તમારે ભાગદોડ ન કરવી પડે. તો આ ભાગદોડ ન કરવી હોય તો તમે SGCની એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ત્યાં તમને ઓલરેડી વિડીયો લેક્ચર કન્ટેન્ટ છે બધું ક્રિએટ છે કરી દેવામાં આવશે. સાથે IMP સમની નોટ્સ પણ તમને ત્યાં છે બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. તો વિડીયો હવે આપણે શરૂઆત કરીએ સ્ટુડન્ટ્સ. તો હવે અહીંયા જે સમ છે કે સિલ્વર લાઇન લિમિટેડ હેઝ 3 ઇન્વેસ્ટમેન્ટ. તો એ 3 ઇન્વેસ્ટમેન્ટ એવું કીધું છે કે 3 ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી, એટલે 3 વાર રોકાણની તક મળે છે. ઇચ વન એલ્ડ કે ડિફરન્સ પ્રોફિટ ડિપેન્ડિંગ ઓન ધ નેચર્સ માર્કેટ. હવે અહીંયા શું કીધું છે કે દરેકની ઉપજ બજારના, જો અહીંયા ઉપજ બજાર સ્વરૂપે કીધું કે સ્વરૂપે બજારનું સ્વરૂપ છે એના આધારિત તમારે લેવાની છે, એટલે કે નેચર ઓફ માર્કેટ. અને ત્યાર પછી શું કીધું છે, ધ મેનેજિંગ ડિરેક્ટર હેઝ એસ્ટિમેટેડ ધેટ અ પ્રોબેબિલિટી ઓફ ધ 3 માર્કેટ સિચ્યુએશન. તો એ માર્કેટ સિચ્યુએશન કીધી છે. ઇન્ક્રિમિનેટલ પ્રોફિટ એચ ઓફ ઈચ પ્રોજેક્ટ આર એઝ અંડર. અને હા, હવે શું કીધું છે, જેની માહિતી 3 બજારીય પરિસ્થિતિમાં હોય છે અને વધતા દરે નફાની સંભાવના નીચે તમારે આપેલી છે. તો જો અહીંયા તમને એવું કીધું કે ભાઈ સિલ્વર લાઇન છે એક રોકાણકાર છે, એમાં 3 વાર તક મળે છે. શું, કેટલી વાર? 3 વાર તક મળે છે, એટલે કે 3 ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી. અને ત્યાર પછી હવે આ બીજી આપણે અંડરલાઇન કરી તો કે બજારના સ્વરૂપોના આધારે હોય છે. તો બજાર સ્વરૂપ એટલે શું થશે ભાઈ? નેચર ઓફ માર્કેટના આધારે થશે. આ બીજો પોઈન્ટ આપણો મેન છે. અને હા, ત્યાર પછી શું કીધું છે કે હવે પ્રોબેબિલિટી ઓફ ધ 3 માર્કેટ સિચ્યુએશન. તો અહીંયા 3 પ્રકારની માર્કેટ સિચ્યુએશન છે, એટલે બજારની સ્થિતિ છે એ કેટલી છે? 3 બજારની સ્થિતિ છે. અને હા, ઇન્ક્રીમેન્ટ. હવે જો ઇન્ક્રુમેન્ટ એટલે શું થશે? વધારો થશે. ઇન્ક્રુમેન્ટ ઓફ ધ પ્રોફિટ. તો યાદ રાખજો, ઇન્ક્રુમેન્ટ ઓફ ધ પ્રોફિટ ઓફ ઈચ પ્રોજેક્ટ, એટલે વધતા દરે નફાની સંભાવના શોધવાની છે. તો આમાં વધારે કોણ છે એ તમારે બતાવવાનું હોય છે. હવે અહીંયા તમને એક રકમમાં આપેલું છે કે પ્રોજેક્ટ આપેલું છે XYZ આપેલું છે. ત્યાર પછી અહીંયા વીક એટલે નબળું છે, મોડેરેટ એટલે મધ્યમ છે, અને સારી એટલે સ્ટ્રોંગ છે. અને પરિસ્થિતિને માર્કેટ જ કહેવાય ભાઈ. પરિસ્થિતિ એટલે શું? તો કે માર્કેટ સ્ટેટ કયો તોય ચાલે છે. હવે હા, પ્રોબેબિલિટી એટલે સંભાવના થશે. તમને 0.5, 0.2, 0.3 આ ટાઈપનું આપેલું છે. હવે આ દાખલામાં કાંઈ નથી કરવાનું, તમારે ખાલી બતાવવાનું છે, ગુણાકાર કરવાનો છે, બીજું કાંઈ છે નહીં. આ 0.5નો ગુણાકાર છે એ તમારે નબળા એટલે કરી નાખવાનો છે. તો નબળા કેટલા છે? તો કે એક્સના, પછી વાયના અને ઝેડના, તો આ બધા નબળા છે. તો આનો ગુણાકાર તમે 0.5 એટલે કરી નાખો. 0.5 એટલે ગુણાકાર કરી નાખશો એટલે તમને શું મળશે? તો કે નબળા જે છે એની બજાર સ્થિતિ મળશે. શું મળશે? બજારની સ્થિતિ મળશે. તો ખાસ યાદ રાખજો. એટલે કે વીક, આને કહેવાશે વીક માર્કેટ. શું કહેવાશે? વીક માર્કેટ સ્ટેટસ મળશે. હવે સ્ટુડન્ટ્સ, હવે આમાં કાંઈ નથી કરવાનું, બસ મોડેરેટમાં પણ સેમ જ ગણતરી છે અને સ્ટ્રોંગમાં પણ સેમ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હવે અહીંયા તમને આજે લાસ્ટ 3 પોઈન્ટ કીધા એ ખાસ તમે ધ્યાનમાં રાખજો કે ભાઈ કયા પ્રોજેક્ટને ધ્યાનમાં લેવું જોઈએ. તો વિચ પ્રોજેક્ટ શુડ બી અંડરટેક. તો હા કે ના તમારે કહેવાનું છે કે ભાઈ આ પ્રોજેક્ટને તમારે ધ્યાનમાં લેવાનું છે. પછી વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ પરફેક્ટ ઇન્ફોર્મેશન, કે સંપૂર્ણ માહિતીની કિંમત કઈ છે? તો સંપૂર્ણ માહિતીની કિંમતે આપણે ધ્યાનમાં લેશું. અને હા, ત્યાર પછી શું કીધું છે કે ભાઈ વોટ ઇટ ઇઝ બી વર્થ
વર્થ પેઇંગ કે 15,000 રૂપિયા છે એને શું કરવાના છે, ચૂકવવાના છે. તો પેઇંગ એટલે શું થશે, ચૂકવવું. તો એને આપણે ઓબ્ટેન ધ ઇન્ફોર્મેશન કે આપણે 15,000 રૂપિયા ચૂકવશું કે નહીં ચૂકવવી, બસ આમાં તમારે હા અને નામાં જવાબ દેવાનું છે, બીજું કાંઈ છે નહીં. ચલો તો હવે આની ગણતરી બતાવી દો સ્ટુડન્ટ્સ. તો જો મેં તમને જે કીધું છે એ સૌપ્રથમ અહીં એક આપણે ગણતરી કરી છે કે એક્સપેક્ટેડ પ્રોફિટ, એક્સપેક્ટેડ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી છે. આ તમારા માટે એક સૂચના છે, આ તમારે ધ્યાનમાં નથી લેવાની. પરંતુ જો હવે ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમને યુઝ થાય એ ટાઈપનો સમ છે કે ભાઈ દરેક પ્રોજેક્ટની બજાર સ્થિતિ, તો બજારના જે ત્રણેયની પરિસ્થિતિ છે એટલે 3 સિચ્યુએશન આપણે જોઈતી, તો એને આપણે અંડર કવર કરવાની છે. તો અહીં લખ્યું છે માર્કેટ વેલ્યુ ઇચ પ્રોજેક્ટ અંડર ધ 3 ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા 3 પ્રકારના આપણે ઇન્વેસ્ટમેન્ટ હતા. હવે પહેલું એક્સ હતું, તો જો પહેલાં એક્સનું નામ આપેલું છે, પછી વાય અને ઝેડ, તો અહીંયા 75, પછી 75,000, પછી 45,000 અને 35,000. મેં તમને કીધા હતા એમ કે 0.5 0.5 એની અરે ગુણાકાર કરવાનો છે. તો હજી એકવાર સ્ટુડન્ટ્સ અહીંયા તમને બતાવી દઉં છું કે જો અહીંયા કાંઈ નથી કરવાનું, સિમ્પલ છે. આજે 75, પછી 45, 35, તો આનો 75નો ગુણાકાર તમે 0.5 આરે કરી નાખો. ચલો ફટાફટ તમે ગુણાકાર કરી નાખો એટલે તમને આઈડિયા આવી જાય. ચલો અહીંયા તમારો ગુણાકાર છે એ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કેટલો આવશે, 37,500. નેક્સ્ટ હવે તમારે શું કરવાનું છે, ગુણાકાર બીજો કરવાનો છે. 0.5નો ગુણાકાર કે 45 આરે કરવાનો છે. તો 45 આરે કરો તો ટૂંકમાં કાંઈ ના હોય, એના અડધા જ થઈ જશે, કારણ કે એમાં આ રીતે જ ગણતરી હોય છે. તો એનો જવાબ કેટલો આવશે, તો કે 22,500. અને ત્યાર પછી લાસ્ટ ગણતરી કરવાની છે. આ 35 છે અને 35,000નો ગુણાકાર તમારે કરવાનો છે. તો 35,000નો ગુણાકાર 0.5 આરે કરો એટલે લક્ષ 17,500. ચલો આ બધાને મળી ગયું હશે. તો આ જે છે એ આપણને નબળી સ્થિતિ મળી ગઈ, નબળી બજારની પરિસ્થિતિ, એટલે માર્કેટ સ્ટેટ મળી ગયું કે વીક માર્કેટ સ્ટેટ. જો આને અંગ્રેજીમાં કેવું હોય તો આ રીતે કહેવાનું, એમાં કાંઈ હોય નહીં. આ વીક એટલે વીક છે અને માર્કેટ સ્ટેટસ છે, તો સ્ટેટ કહેવાશે કે વીક માર્કેટ સ્ટેટ. ચલો તો આપણે વીક માર્કેટ લખશો તો પણ ચાલશે. તો જો અહીંયા મેં લખેલું છે, તમને અહીંયા લખેલું છે કે ભાઈ પહેલાં નબળુંને શું કીધું, વીક, અને બજારનું સ્થિતિ, તો બજારની સ્થિતિને શું કહેશે, માર્કેટ પોઝિશન કહેતો ચાલે છે. ચલો અહીંયા નબળું, વીક લખેલું છે બધું. અને 37,500 છે એ તમને કંઈ મળ્યા છે એ તમને ખબર જ છે. આ બેનો ગુણાકાર કર્યો, પછી અહીંયા તમારે આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર કરો એટલે તમને મળી જશે. હવે એવી રીતે આપણે મધ્ય, તો જો આપણે મધ્ય છે એટલે મોડેરેટ છે એ આપણે કરવાનું છે. તો 20, પછી 20,000, પછી 80,000 અને ત્યાર પછી 60,000. ચલો આજે આપણને 3 વસ્તુ છે, 20,000, 8,000 અને 60,000. તો આની રકમ છે એ ક્યાંથી આપેલી છે, તો જો અહીંયા તમને ઉપર આપેલી છે 20, 80 અને 60. અહીંયા આ બધાનો ગુણાકાર 0.2 એરે કરવાનો છે. ચલો સ્ટુડન્ટ્સ, તો બધા લોકો કરી નાખો એટલે તમને બધાને આઈડિયા આવી જશે. 1, 2, 3 આ બધાનો ગુણાકાર જે લીટી કરી છે, આ 3, આ બધાનો ગુણાકાર તમારે 0.2 એરે કરવાનો છે. ચલો ફટાફટ બધા ગુણાકાર કરી નાખો એટલે તમને બધાને આન્સર મળી જશે. તો પહેલામાં તમને કેટલા મળશે, 4,000. ચલો પહેલી ગણતરી પૂરી થઈ જાય છે, તો એને આપણે એક્સ નામ આપી દઈશું. ત્યાર પછી હવે 80, તો તમારે કેટલા છે, 80,000. એનો ગુણાકાર તમારે 0.2 એરે કરવાનો છે એટલે તમને મળશે 16,000. એને આપણે નામ આપશું વાય આપી દઈશું. ચલો આને આપણે વાય નામ આપી દઈશું. અને હવે જે તમારે વધ્યા છે 60,000, તો એને ગુણ્યા તમારે કેટલા કરવાના છે, 2. એટલે 60,000નો ગુણાકાર છે તમે 2 એરે કરશો એટલે તમને કેટલા મળશે, 12. અને એને આપણે ઝેડ નામ આપશું. ચલો અહીંયા આપણે શું કર્યું, આ બેનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર 0.2 એરે કર્યો છે. અને સેમ, તો જો હવે તમને સ્ટ્રોંગ એ આવડી જ જશે. તો સ્ટ્રોંગ એ તમને આવડી જશે. તો હવે જો અહીંયા બીજું નામ છે એ મોડરેટ સ્ટેટ, માર્કેટ સ્ટેટ કહેવાશે, અને મધ્યમ કહેવાશે, મધ્યમ બજારની સ્થિતિ. આ રીતે તમે લખી શકો છો. અને હા અહીંયા સ્ટ્રોંગ છે, તો સ્ટ્રોંગ માર્કેટ સ્ટેટ કઈ રીતે શોધાય, તો ભાઈ પહેલાં અંગ્રેજીમાં કહી દો કે ભાઈ સ્ટ્રોંગ માર્કેટ છે 0.3ને આધારે શોધવાનું. તો આનો ગુણાકાર, આનો ગુણાકાર અને આનો ગુણાકાર, તો 5,000 છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. એનો ગુણાકાર તમે 0.3 આરે કરો એટલે લગભગ 1,500 મળશે. ત્યાર પછી તમારે 55,000 છે, તો આ જે 55,000 છે એનો ગુણાકાર તમારે 0.3 આરે કરવાનો છે. ચલો તો કેટલા મળશે, 16,500. ચલો અને ત્યાર પછી જે લાસ્ટમાં છે 90,000, એનો ગુણાકાર તમારે 0.30 આરે કરવાનો છે એટલે 27,000. 9 તેરીને 27. ચલો આ રીતે તમને આ મળી જશે. તો અહીંયા તમારે અંગ્રેજીમાં લખવું હોય તો આ રીતે તમે લખી શકો છો ભાઈ. હજી કહું છું કે સ્ટ્રોંગ માર્કેટ સ્ટેટ અને એવી રીતે કહેવાશે, અને આને વીક માર્કેટ સ્ટેટ કહેવાશે, અને મોડરેટ શું કહેવાશે, માર્કેટ સ્ટેટ. એટલે ગુજરાતીમાં લખવું હોય તો બજાર, નબળી બજાર સ્થિતિ, મધ્યમ બજાર સ્થિતિ અને સારી બજાર સ્થિતિ.
ચલો આ જે કોષ્ટક છે મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. તો જો અહીંયા તમને ગણતરી બધી સમજાવેલી જ છે કે ભાઈ આનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, આનો ગુણાકાર, એટલે તમને આ જે છે રકમ મળી જશે 4,000, 16,000 ને 12,000. ત્યાર પછી આ 5,000 છે તો 5,000નો ગુણાકાર 0.3 રહે, 55,000નો 0.3 રહે અને 90નો ગુણાકાર, એટલે તમને અહીંયા આ સ્ટેપ મળી જશે. હવે સિમ્પલ છે, તમારે આ બધાનો સરવાળો કરવાનો છે. એક્સની માહિતી પહેલાં કેટલી છે? 37,500 વત્તા 4,000 વત્તા 1,500. ચલો આનો સરવાળો કરો એટલે 43,000 મળી જશે. પછી 22,500 વત્તા 16,000 વત્તા 16,500 એટલે 55,000 મળી જશે. 17,500 પછી 12,000 અને 27,000 એટલે આનો સરવાળો તમને મળી જશે. હવે આ ત્રણેયમાં જો તમારે જોવાનું છે કે આ ત્રણેયમાં હવે તમારે શું જોવાનું છે કે આ જે ઊભી પટ્ટી છે પહેલાં નબળા, તો આમાં સૌથી વધારે નબળું કોણ છે? તો ભાઈ તમને બધાને ખબર પડી જાય 17 છે એ નબળા કહેવાય, તો કે ના. તો સૌથી વધારે વધુમાં વધુ જે નબળું હોય ને તો એ 37,500. જો અહીં વધારે રકમ હોય નહીં લેવાની છે, બીજું કાંઈ નથી. તો વધારે રકમ કેની છે? 37,500ની છે, એ વધારે નબળો કહેવાશે. પછી એવી રીતે આ જે સિચ્યુએશન છે એમાં તમે જુઓ તો આને વધારે રકમ કહેવાય, આ બે વધારે રકમ છે અને આમાં વધારે રકમ કોની છે? તો વધુમાં વધુ હોય ને ધ્યાનમાં લેવાનું. તો વધુમાં વધુ રકમ છે એ 1, 2 અને 3 આ ટાઈપની 3 મળે છે. હજી એકવાર તમને અંડરલાઈન કરાવી દઉં છું કે આ જે છે આમાંથી વધુમાં વધુ કોણ હતું? તો જો આમાંથી વધુમાં વધુ 37,500 હતા. ત્યાર પછી હવે આ જે પટ્ટો છે એમાં વધુમાં વધુ કોણ છે? તો તમે એમાંથી જોઈ શકો છો વધુમાં વધુ 16,000 છે. અને લાસ્ટમાં હવે આ જે પટ્ટો છે એમાં તમે જોઈ શકો છો વધુમાં વધુ રકમ કોની છે? ચલો તો વધુમાં વધુ 27,000 છે. ચલો હવે આ રીતે તમને ખબર પડી ગઈ હશે કે વધુમાં વધુ કોને કહેવાય છે. નેક્સ્ટ, તો જો અહીંયા લખ્યું છે, અહીંયા જો મેં લખ્યું છે સંપૂર્ણ માહિતીનું મૂલ્યાંકન, એટલે કે ભાઈ પરફેક્ટ કહેવાશે. ધ વેલ્યુ ઓફ ધ પરફેક્ટ ઇન્ફોર્મેશન, કાં તો કમ્પ્લીટ ઇન્ફોર્મેશન, જે લખો એ તમે લખી શકો છો. ચલો પરફેક્ટ ઇન્ફોર્મેશન છે આપણી પાસે. તો ભાઈ એક્સનો જે છે એ સરવાળો આપણે વધુ લીધો, વાયનો આપણે વધારે સરવાળો લીધો અને ઝેડનો આપણે જો લખ્યું છે કે ભાઈ વીક, મેં તમને હમણાં જ કીધું હતું ભાઈ વીક તમારે યાદ રાખવાનું છે કે વીક કન્ડિશન ટોટલ છે, કાં તો એને સ્થિતિ કહેવાશે કાં તો એને સ્ટેટ કહેવાશે. ચલો તમારે જે લખો એ તમે લખી શકો છો કે વીક કન્ડિશન ટોટલ. જો અહીં લખ્યું છે ગુજરાત ઇંગ્લિશમાં એકવાર લખી નાખ્યું છે એટલે ચાલે. સ્થિતિ છે એટલે કે કન્ડિશન કે વીક કન્ડિશન ટોટલ છે, પછી મોડેરેટ કન્ડિશન ટોટલ છે અને સ્ટ્રોંગ કન્ડિશન ટોટલ છે. તો આ બધાનો જે સરવાળો છે એ ક્યાંથી આવ્યો છે તમને ખબર જ છે. અહીંયા જે આપણે હાઇલાઇટ કર્યા છે એ 1, 2 ને 3 આ જે પટ્ટો છે એમાં વધારે રકમ છે. ચલો હવે આ બધાનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો ચલો સરવાળો કરી નાખો તો અને તનનો ફટાફટ. તો એને કહેવાશે ત્રણેયનું જે ટોટલ છે એ, તો ત્રણેયનું ટોટલ કરો તો તમને કેટલા મળે છે? 80,500. હવે આ 80,500 તો તમે જોઈ લીધા, પરંતુ હવે એક વસ્તુ તમે યાદ રાખજો કે હવે તમારે લાસ્ટમાં શું કરવાનું છે કે આ એક્સ, વાય ને ઝેડ, તો આ એક્સ છે, આ વાય છે અને આ ઝેડ છે. તો હવે આમાં આનો સરવાળો આ અને આમાં વધુમાં વધુ કોણ છે? તો હવે આમાંય વધુમાં વધુ લગભગ કોણ છે ભાઈ? તો કે તમને ખબર જ હશે, હજી એકવાર પેનથી કરાવી દઉં કે એક્સમાં, વાયમાં અને ઝેડમાં વધુમાં વધુ હોય ને એ ટાઈપનું આપણે જોવાનું છે. તો વધુમાં વધુ કોણ છે ભાઈ? તો કે 43 પછી 55, તો લગભગ વધુમાં વધુ કોણ છે? 56,500. તો એ તમારે 56,500 છે એ ધ્યાનમાં રાખવાના છે. ચલો તો એ તમારું ઝેડ કહેવાશે. તો ઝેડ છે એ સૌથી વધુમાં વધુ છે, તો એ તમારે શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો કે ભાઈ ત્રણેયનો સરવાળો કરો, એમાંથી ઝેડ છે એ એટ મોસ્ટ છે. એટ મોસ્ટ એટલે કે સૌથી વધુમાં વધુ કેટલા છે? 56,500. એ તમે બાદ બાકી કરશો એટલે તમને તોય તમારી પાસે રકમ કેટલી વધશે? 24,000. સંપૂર્ણ માહિતીનું મૂલ્ય એટલે કે ધ વેલ્યુ ઓફ પરફેક્શન. ધ વેલ્યુ ઓફ પરફેક્શન કેટલું મળ્યું છે? કે આટલું તમને મળેલું છે. તો સ્ટુડન્ટ્સ આટલું તમે ખાસ યાદ રાખજો. ચલો આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. અને વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો દાખલો છે તમને પૂછાતો હોય છે, અને આ દાખલો છે ખૂબ ટૂંકો છે અને આ ટાઈપના આપણે જે આઈએમપી સમ છે એ પણ કમ્પ્લીટ છે, તમને ઉપયોગી થશે એટલા માટે. ચલો તો હવે આપણે જે 3 કન્ડિશન છે એ સમજાવી, તો દાખલો તો પૂરો થઈ ગયો છે અને એટલે જ લખ્યું છે તો વેલ્યુ પરફેક્શન ઇન્ફોર્મેશન. આ નંબર બી આપણને મળી ગયો છે. ચલો આ નંબર જે બી છે, ચલો તો હવે અહીં જો તમારે શું કરવાનું છે? વિચ પ્રોજેક્ટ શુડ બી અંડરટેકન. કયા પ્રોજેક્ટને ધ્યાનમાં લેવું જોઈએ? તો ભાઈ જો આમાં સૌથી વધારે પ્રોજેક્ટમાં ધ્યાનમાં લેવું જોઈએ ને એવું કીધું છે. તો આમાં જો સૌથી વધારે પ્રોજેક્ટ સારો કોનો છે? તો જો પ્રોજેક્ટની વાત કરીએ તો વધુ રકમ હોય નહીં, તો આમાં સૌથી વધારે રકમ કોની છે ભાઈ? હવે તમે જ કહી શકો છો. તો સૌથી વધારે છે એ કેટલા છે તમારી પાસે? 56,500. કારણ કે આનો જે પ્રોજેક્ટ છે એ ધ્યાનમાં લેવો જોઈએ.
ચલો, તો આ ટાઈપનું તમે જોઈ શકો છો ભાઈ. સૌથી વધારે પ્રોજેક્ટ છે એ સારો કોનો છે? તો કે ભાઈ ઝેડનો પ્રોજેક્ટ છે એ વધારેમાં વધારે સારો છે, કારણ કે આની જે રકમ છે એ તમને બધા કરતાં ફાયદો થશે એટલા માટે. ચલો, તો આની જે રકમ છે એ વધારે છે. તો અહીંયા તમને પહેલું સ્ટેટમેન્ટ છે એ મળી જાય. તો અહીંયા તમારે ખાલી લખવાનું છે. લાસ્ટમાં જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો કે કયા પ્રોજેક્ટને ધ્યાનમાં લેવું જોઈએ. તો અહીંયા ઝેડની રકમ કેટલી છે તો એ તમને ખબર હોવી જોઈએ, 56,500. બસ આ રીતે તમારે હાનામાં કહેવાનું છે. સંપૂર્ણ માહિતીનું કિંમત કેટલી છે? તો એ તો ભાઈ આપણને છેલ્લે મળી ગઈ. સંપૂર્ણ માહિતી કેટલી છે? 24,000. તો ચલો, એ તો અહીંયા મેં લખેલી છે 24,000. ચલો, અહીંયા મેં લખેલું છે, અને આ ઓલરેડી જો અહીંયા મેં લખ્યું જ છે, આ ઝેડ છે. આ ઝેડનું જો કુલ ઉત્પાદન છે એ વધુમાં વધુ છે. અહીંયા ઝેડ મળી ગયો છે, અહીંયા આપણને બી મળી ગયો છે. તો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. અને હવે લાસ્ટમાં તમને શું કીધું છે કે ભાઈ એને પૈસા ચૂકવી શકાય? આ માહિતી પરથી 15,000 ચૂકવવા યોગ્ય છે કે નહીં? કેમ કે તો બસ આમાં યસ કરવાનું. શું કામ યસ કરવાનું છે? ચલો કહેજો બધાય. શું કામ? કે ભાઈ આપણી પાસે જે ત્રણેયની પાસે પૈસા આવ્યા છે, એટલે ટોટલ આવ્યો છે, તો આની પાસે જો બધાની પાસે ટોટલ જોઈ લઈ તો આ બધાની રકમ તમે જોઈ શકો છો કે 15,000થી વધારે છે. જુઓ, આની પાસે 15,000 કરતાં વધારે. જો તમે દાખલા તરીકે 43માંથી 15 ચૂકવો તો એ તમારી પાસે પૈસા વધશે. પછી 55માંથી 15,000 ચૂકવશો તો એ પૈસા વધશે, અને 56માંથી ચૂકવશો એ પૈસા વધશે. એટલે તમારે અહીંયા ખાલી શું કહેવાનું છે? લાસ્ટમાં તમારે હા જ કહેવાનું છે. શું કહેવાનું છે? કે યસ. આ રીતે તમારે લખી નાખવાનું છે. અને આપણે આ તમને કહી દીધું છે કે ભાઈ સૌથી વધારે રકમ ઝેડની છે, અને સૌથી વધારે આપણને લાસ્ટમાં જે 24,000 મળ્યા હતા એ હતા. ચલો, તો એ બે ગણતરી તો અહીંયા મેં લખેલી જ છે. ચલો, આપણને અહીંયા એ મળી ગયો અને બી મળી ગયો છે, અને લાસ્ટમાં તમારે કહેવાનું છે કે હા પૈસા ચૂકવાઈ જાય છે. તો અહીંયા આપણો દાખલો છે એ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો, એટલે બીજા વિદ્યાર્થીને પણ માહિતી મળી રહે છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.